होली धुलेटी के पर्व के दौरान भी गुजरात में 108 इमरजेंसी सेवा कार्यरत रहेगी, जिस पर ईएमआरआई जीएचएस के सीईओ जसवंत प्रजापति ने जानकारी देते हुए होली के दौरान क्या करना चाहिए और क्या नहीं करना चाहिए, इस पर मार्गदर्शन दिया। 108 इमरजेंसी सेवाમાં ગુજરાતમાં અત્યારે 800 જેટલી રોડ એમ્બ્યુલન્સ, 2 બોટ એમ્બ્યુલન્સ અને 1 એર એમ્બ્યુલન્સ કાર્યરત છે અને દર વર્ષની જેમ મુખ્ય તહેવારો આપણા જે હોય છે એમાં આ વખતે પણ હોળી અને ધૂળેટીના પર્વની વાત કરવામાં આવે તો અમારા છેલ્લા 15 થી 17 વર્ષનો જે સુગ્રથિત ડેટા છે એના આધારે અમે અગાઉથી જ હોળીના અને ધૂળેટીના બંને દિવસોમાં આ વખતે ખાસ કરીને જ્યારે વીકેન્ડ સાથે લિંક્ડ છે એટલે લોંગ વીકેન્ડ થાય છે એના કારણે કયા પ્રકારની ઇમરજન્સી કયા જિલ્લામાં કેટલી વધવા પામશે એનું એક ચોક્કસ અમે ફોરકાસ્ટિંગ કરીએ છીએ અને એ અનુસાર અમે અમારા કટવાડા ખાતેના કોલ સેન્ટરમાં વધારાના કમ્યુનિકેશન ઓફિસર્સ, ડોક્ટર્સ અને અમારા ફિલ્ડમાં પણ જે એમ્બ્યુલન્સીસ છે એ એમ્બ્યુલન્સીસ પર અમારા ઈએમટી, પાયલટ અને સુપરવાઇઝર પણ રજાઓ હોવાના ઉપરાંત પણ વધારાના કોલને પહોંચી વળવા માટે પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ રહે એ પ્રમાણે અમે અગાઉથી હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનું પણ પ્લાનિંગ કરીએ છીએ। હોળીના પર્વમાં આમ તો વિશેષ ધ્યાન એટલા માટે રાખવું જોઈએ કે લોંગ વીકેન્ડના હોવાના કારણે જ્યારે ટ્રાવેલ કરતા હોય ત્યારે પોતાની સલામતી રોડ એક્સિડન્ટ્સના પર્સપેક્ટિવથી વિશેષ રાખવી જોઈએ। હોળી રમતી વખતે પણ એવા જોખમી પદાર્થો અથવા કેમિકલ્સ દ્વારા કે પાકા રંગોથી હોળી ન રમવી જોઈએ। આ ઉપરાંત ફુગ્ગામાં કલર નાખીને સરપ્રાઈઝ કોઈને અચાનક રંગ છાંટવાની જે ક્રિયા છે એમાં પણ ઘણી બધી ઇન્જરીઝ નાજુક ભાગો ઉપર, ચહેરા ઉપર વગેરે થતી અમને જોવા મળે છે અને આ ઉપરાંત નાના બાળકોને ખાસ હોળી દરમિયાન ખાનપાનની સાથે સાથે હોળી રમતી વખતે પણ ભીના ફર્શ પર પોતે સ્લીપ થઈને ફોલ ડાઉનના કેસીસ, ફ્રેક્ચરના કેસીસ વગેરે પણ અમને ડોમેસ્ટિક ટ્રોમામાં જોવા મળે છે। તો આ બાબતે ખાસ તકેદારી રાખીએ અને આ તકેદારી રાખવા છતાં પણ જો કોઈ અઘટિત ઘટના બને તો વિના વિલંબે 108 ઇમરજન્સી નંબરનો કોન્ટેક્ટ કરીએ જેથી ઝડપથી આપણે કોઈને મદદ પહોંચાડી શકીએ અને અમારી ટીમ દ્વારા હોસ્પિટલ સાથે પણ આ પર્ટિક્યુલર એરિયામાં યોગ્ય સંકલન કરેલું છે જેના કારણે વધારે પ્રમાણમાં કેસીસ અમે ઓછા સમયમાં હેન્ડલ કરી શકીએ અને હોસ્પિટલ ખાતે પણ ઝડપથી એમને યોગ્ય સારવાર મળી રહે, ડેફિનેટિવ કેર એ પ્રકારનું આયોજન આ વખતે હોળી અને ધૂળેટી પર્વના સલામત ઉજવણી માટે અમારી ટીમ દ્વારા કરવામાં આવેલું છે।